તમે હજારો લાખો યુવાઓના સપના સાથે રમ્યા હોય, તમે મુખ્ય આરોપી હોય પેપર લીકમાં અને એના પછી તમારી સામે તપાસ થઈ હોય, ધરપકડ થઈ હોય, પૂછપરછ થઈ હોય, પછી તમારી કારકિર્દીનું શું થાય? સામાન્ય માણસ એવું વિચારે કે જો એકવાર તમે આરોપી બની ગયા પછી તમારી કારકિર્દી ખતમ, તમારા જીવનમાં તમારા ઉપર એક થપ્પો લાગી જાય. પણ અત્યારની રાજનીતિમાં અને અત્યારે જે પ્રકારના નેતા આવે છે એને આવું કાંઈ જ ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી જે લોકોને અધ્યક્ષ સ્થાને મૂકે છે કે પછી પ્રમુખ બનાવે છે ખૂબ ચર્ચામાં છે. ફરી એકવાર ચર્ચામાં શું આવ્યું છે તો પ્રાંતિજમાં જે નામ આવ્યા કે કોણ પ્રમુખ છે, કોણ અધ્યક્ષ બન્યા છે, એમાંથી એક નામ ચર્ચામાં આવ્યું. એ નામ હતું હાર્દિક શર્મા. બક્ષી પંચ મોરચામાં હાર્દિક શર્મા નામના એક વ્યક્તિ જે કોષાધ્યક્ષ સ્થાને ઊભા છે અને એ જ્યારે સ્થાન નક્કી કરવામાં આવ્યું, એ નામ સામે આવ્યું. એના પછી સામે આવ્યું કે પેપર લીક, જે જુનિયર ક્લાર્ક પેપર લીક થયું હતું એમાં એ આરોપી હતા. એટીએસે એમની ધરપકડ કરી અને પછી કાર્યવાહી કરી હતી. હવે તમને એવું થશે કે હમણાં થોડા દિવસ પહેલાં તો આવી એક ચર્ચા થઈ રહી હતી, એ પાછા બીજા હતા. એને પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પદ આપ્યું હતું, યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા. એમનું નામ હતું આકાશ પટેલ અને એ આકાશ પટેલની ખૂબ ચર્ચાઓ થઈ. એના પછી ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ બદલી નાખ્યા યુવા મોરચાના. પણ હાર્દિક શર્માને સ્થાન આપવામાં આવ્યું છે અને હાર્દિક શર્માને સ્થાન અપાયું એના પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જે સંકેતો આપી રહ્યા છે એનાથી ખબર પડે કે આજના નેતા કેવા હોઈ શકે. તમે કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરી લો અને પછી તમને એવી છૂટ મળી જાય છે, તમારું ભૂતકાળ નથી જોવામાં આવતું, તમારો ભવિષ્ય કેવું હશે એના ઉપર જ વિચાર કરવામાં આવે છે. આ વિષય પર યુવા નેતા યુવરાજસિંહે પહેલા પ્રતિક્રિયા આપી છે, આખું કનેક્શન સમજાવ્યું છે કે હાર્દિક શર્મા કેવી રીતના આ પેપર લીક કાંડ જે હતું એમાં મુખ્ય આરોપી હતા. તો પહેલા યુવરાજસિંહને સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્કલંક વ્યક્તિઓની ખોટ છે? કહેવાતી જે કેડર બેઝ પાર્ટી અને સ્વઘોષિત રીતે દુનિયાની સૌથી જે મોટી પાર્ટી છે એની અંદર જે પદ આપવામાં આવે છે એ પદ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે એવા માફિયાઓને પદ આપવામાં આવે છે. ફરી એક વખત ગુજરાતમાં પેપર ફોડો અને પદ મેળવો એ યોજના અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના જે હાર્દિક શર્મા નામના વ્યક્તિ જે 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું એની અંદર સામેલ હતા, મુખ્ય આરોપી તરીકે હતા, એજન્ટ તરીકે હતા. એ જ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે બક્ષી પંચ મોરચો જે છે એની અંદર કોષાધ્યક્ષનું પદ આપ્યું છે. કહેવાતી જે કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે છે, સ્વઘોષિત રીતે જે કહે છે અને દરેક વખતે બણગા ફૂકે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, એ દરેક ચમરબંધીને પકડી અને ભારતીય જનતા પાર્ટી છે એ પદ આપવાનું કામ કરે છે. આ એની કથની અને કરની આ વાત ઉપરથી સાબિત થાય છે. જેને લાખો વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કર્યા, જેને ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિ આચરી, એ હાર્દિક શર્માને પદ આપ્યું છે. એટલે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. ક્યાંક ને ક્યાંક એની કથની અને કરીમાં જમીન આસમાનનો ફરક છે. આ વાત ઉપર સિદ્ધ થાય છે. ફરી એક વખત આ ઘટના સામે આવી છે, જોઈએ છે કેવા એક્શન લેવાય છે. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટીના આ બંને નેતાઓ એટલે એક અરવલ્લીમાં તો કાર્યવાહી થઈ અને પ્રમુખ બદલી દેવામાં આવ્યા, પણ શું પ્રાંતિજમાં પણ એવું થશે? હાર્દિક શર્માને બદલવામાં આવશે કે કેમ એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.